હોટલની બહાર નીકળી ગયા હવે બધા નાહી ધોઈને બરોબર. હવે જાય કે નાસ્તો કરવા બરોબર ને. મસ્ત ફાફડા ગાંઠિયા કે આપણા ગુજરાતી જમવાનું જણાવીએ કે જમવાનું ગમતું બરોબર છે. મસ્ત સારી હોટલ અહીંયા કયો ભાઈ સુરતી હોટલ હે અહીંયા આગળ જો અહીંયા સામે દેખાય ને સુરતી હોટલમાં નાસ્તો બાસ્તો કરી બરોબર ને. નાસ્તા લારીએ પોગી ગયા જો અહીંયા ભજીયાનો ઓર્ડર દઈ દીધો છે ગરમા ગરમ ના દાબેલી ઓલી શું કહે જલેબી બને હા બે જલેબી કાચવા શું હે ભજીયા આવી ગયા એમ ને અમારા. વાહ વાહ ભજીયા જો કાઠિયાવાડ મોજ આવી ગઈ છે. ભજીયા ખાઈને થોડા બધા ભજીયા ખાઈ નાસ્તો બાસ્તો કરે બરોબર ને. જલેબી કીધું બે તો થોડી જલેબી જોઈને તો મારું મન લીધી શું છે વાસ્તો કરી તો હવે ચા પી ગયા એટલે ચા પી એમ ભાઈ અહીં ચા પીવે ચા પી લે હાલો. જોવો તમે રોડ ઉપર શું છે ખબર હે થમ્સઅપના ગવીલા હે ભાઈ. કમેન્ટમાં કહેજો ને હાલો ને વાંધો ને આ શું છે તમે કમેન્ટમાં જરાક જણાવી દેજો. જો આ રોડ ઉપર બધું જોઈતું નહીં. હા અહીંયા તો ટેક્સીનું પૈતું નહીં. હવે આગળ હાલીને આમ જાય ગા ભાડા બહુ મોંઘા હે નહીં મુંબઈ ભાઈ. આપણે જે ખર્ચો સમજે ને ખર્ચાથી બાર થઈ જાય એવું બધી ભાઈ. હવે આગળ થોડાક હાલીને જાય જો ક્યાંક ટેક્સી બેક્સીનો સારો મેળ પડે તો મુંબઈ દર્શનમાં બસ તો જાય પણ એમાં પછી હું હરખી રીતે રખડવા ન જડે ને ભાઈ. ટાઈમ પ્રમાણે રખડવું પડે ને. એની હવેલી જેવું લાગે ને બધા સીન લેતું રહેવાનું હોય. જેડી કીધી બાપાએ 3000 રૂપિયા ભાડું કીધું ભાઈ બહુ મોંઘું છે. બાપાને કીધું 25 રૂપિયા બાપા 25 રૂપિયા જાજા કીધા ઓછા પડે. હવે તમારું શું કેવું તો જાજા જ કહેવાય ને. 2500 કીધા હોત ને તો માની ગયા હતા. 2500 કીએ બધા તારે માનવું છે તો કહી દીજે બરોબર. ભાઈ ઓલા બુક કરી નાખી અમારે આવડા બધા ભેગા થઈને બરોબર. ઓનલાઈન ટેક્સી બુક કરી દીધી ને ઓનલાઈન ઓલા બુક કરી નાખી. ઓલા લગી જાય ભાઈ તો નથી આવતા અમે અહીંયા જાય બીજું હું 300 રૂપિયા દેવાના પાછા આપણે હાલી જવાનું એ આપણી ઓલા ટેક્સી બેસી ગયા બધા ભાઈ. ટેક્સીમાં બેસી ગયા ને ભાઈ. હા ટેક્સીમાં બેસી ગયા ભાઈ. ઓલા ટેક્સીમાં બેસી ગયા સીધા છે ને જઈશું ઇન્ડિયા ગેટ. હા ભાઈ મુંબઈનો નજારો મોજ આવી જાય. અમે તો હું પહેલી વાર મુંબઈ આવ્યા ને આપણે કદી જોયું નથી હે બધા. જોરદાર નજારો ભાઈ. મોજ જ આવે રાતે નહીં. તાજ હોટલ ત્યાં તાજ નથી ભગવાન. બિલ્ડિંગ ઉપર હો ભાઈ. બિલ્ડિંગ છે ચારે બાજુ. બેંક ઓફ ઇન્ડિયા છે. ગ્રીન થાય પછી જવાનું સામે રેડ રીડી ટેક્સી પર ઉતરી ગયા ભાઈ. અને ગેટ ઓફ ઇન્ડિયા સામે આવી ગયા. સામે જો ગેટ ઓફ ઇન્ડિયા. હવે અહીંયા જઈશું હે અહીંયા गेट ऑफ इंडिया આવી ગયા એમ ને. હવે અહીંયા તો રખડી બરાબર દેખાય તમને गेट ऑफ इंडिया અને ताज होटल बराबर ने. 2-5 मिनट में उतरना. अभी देखो ये आएंगे. अभी 1 घंटा 1.5 घंटा इनको घूमने के लिए खाली एसी 5 मिनट बैठने का है. जब उतरोगे एसी बंद कर देते. जब चढ़ोगे एसी चालू करेंगे. कूलिंग होते होते नेक्स्ट पॉइंट आ जाते. तो 450 रुपये टिकट लगता है. लेकिन मतलब नहीं યા નવી તાજ હોટલ હો જૂની એની બાજુમાં હે. હમણાં એ દેખાડશું તમને બરોબર. આ નવી તાજ હોટલ અને જૂની એની બાજુમાં ગેટ ઓફ ઇન્ડિયા અંદર જઈને બતાવી હમણાં. ગેટ ઓફ ઇન્ડિયાની અંદર કરી ગયા. જો ગેટ ઓફ ઇન્ડિયા આમ જુઓ તમે કેવો નજારો હે ને હે. ગેટ ઓફ ઇન્ડિયા ના જો જૂની તાજ હોટલ ને આ નવી તાજ હોટલ. આ જૂની તાજ હોટલ ભાઈ. અને સામે આ દરિયા જો ચારે બાજુ બોટિંગ ને એવું કરે ભાઈ. આઈલેન્ડ ઉપર લઈ જાય. હવે એમાં જઈશું આપણે હજી. હા ભાઈ જો તાજ હોટલ હો. તાજ જો આ પાછળ ને તાજ હોટલ હે. આ બાજુ તાજ હોટલ જૂની તાજ ને નવી તાજ ને આ બાજુ ગેટ ઓફ ઇન્ડિયા. બધા ફોટા બોટા પાડી લીધા હે બધા મસ્ત. આમ જો ઇન્ડિયા ગેટ આગળ અને તાજ હોટલ આગળ નવી બે ફોટા પાડી લીધા હે બધા બરોબર. ફોટા પડે મસ્ત ભાઈ. મોજે મોજ આવી ગઈ. ગેટ ઓફ ઇન્ડિયાના તાજ હોટલની રખડી લીધું છે બધું. આ ગેટ ઓફ ઇન્ડિયા નીચે ઊભા છે. હવે જઈશું આ બોટમાં જો. આ બોટમાં જઈશું આખું હોય ને આમ દરિયા વચ્ચે આખું રખડશે હું અંદર ફરવાનું. ટેક્સી ગોતી પણ ટેક્સીના ભાડા એવા હોય ને ભાઈ સાંભળી તો તમને એમ થાય ક્યાંય જવું જ નથી ભાઈ. ટેક્સીના ભાડા જેવા હોય ભાઈ. મુંબઈ દર્શન કરવા હોય ટેક્સીનું ભાડું એટલું મોંઘું હોય ભાઈ. જોઈએ હવે થોડી ડિસ્કસ હાલે. કોઈ ગાડી સસ્તી ચડી જાય તો એમાં બેસીશું. આપણે વારો લાગી ગયો લાઈનમાં. ટિકિટ લાવો ભાઈ મારી. આજે આપણી ટિકિટ આવી ગઈ પાછી બીજી વાર હાથમાં બરાબર. હવે આમાં લાઈનમાં ઉભા રહી ગયા. આ તો સીધા બોટમાં જો પાસ લઈને ઉભા હતા લાઈનમાં. હવે ઠેઠ વારો આવ્યો ગરમીના ભાઈ. આમ જો પરસો હોરી ગયો. આમ જો
સમજો હે ને વર્ષે વળી ગયા બધા ભાઈ ઘડી ઘડી પોણી કલાક ઉભા રહે ને આમ જે આ જે છાંટા ઉડ્યા આને કહેવાય છાંટા ભાઈ ગરમીમાં ફરશે હવે વારો આવ્યો બોટનો ભાઈ અમારો વારો લાગ્યો નંબર સમજ્યા હવે બે બોટ ભાઈ આપણી બોટ લાગી ગઈ ને બધા જા હા મેં બોટ રહી જો આપણી હા લોડિંગ ચાલુ બોટમાં બેસું સમજે સોરી લોડિંગ નો કહેવાય અને બોર્ડિંગ બોટિંગ કહેવાય બોટિંગ બોર્ડિંગ પાસે બોટિંગ પાસ જમા કરાવવાના છે હાલો ભાઈ આ પાસ લઈ લીધા ભાઈ સીધા બોટમાં બે જા આપણી લાલ કલરની બોટ હે બધા પીરી લાલ લીલી ધોરી સફેદ બધું જે કીએ હે દરિયા ઘૂઘવાટા કરે હે ઘૂઘવાટા જા પાણી તો જા નહીં બોટમાં બે ગયા આપણે બોટમાં બે ના દરિયા વચ્ચે બોટ હાલતી થઈ ગઈ નહીં બોટ હાલતી થઈ ગઈ છે હલામ પીવ આઈલેન્ડ હતું આમ એને ઓલી પાડી પાછા આમ ફરીને બતાવે ને ત્યાં આપણે આમ બતાવજો ફરી જો આમે તાજ હોટલ જો એને પણ ચા અડધી પીવાની વાળા 500 વાળી અડધી ચા દરિયા વચ્ચે પાછા બહાર નીકળી ગયા દરિયામાં હો ચારે બાજુ પાણી બીજી કઈ દેખાય જ નહીં જ્યાં જો ને એવું પાણી થઈ દરિયા વચ્ચે ઓછી ભાઈ અત્યારે જો મોટી સ્ટીમ બધું બતાવે હવે પાછા જઈ તો ભૂલી જાય આપણને ઉતારી દે અહીંયાથી સીધા મુંબઈ દર્શન હવે નીકળી જાય બરોબર ને શું કહું તમારું મુંબઈ દર્શન જવાનું હોય આપણે હવે આ ભાઈ ગાડી સેટિંગ કરે ઓલા બોલા કંઈક કરે કાલે કે તમે આ ભાઈ અત્યારનું કીએ ફિલ્મ સિટી જોઈશું હાલો આપણે ફિલ્મ સિટી બરોબર પાછા આવી ગયા હવે બોટિંગ કરીને પાછા હે હવે જે પાછા આવી ગયા બોટિંગ કરીને પાછા ઇન્ડિયા ગેટે જો ઉતારે અત્યારે નહીં બોટિંગ કરી હા જો ઇન્ડિયા આ બોટિંગ કરાયું પરણે હા જાય મુની આમાં આ બોટિંગમાં જાય મુની 180 માં બોટિંગમાં જાય મુની ખોટા 180 ખોટા દીધી જાય ભાઈ બોટિંગમાં હવે ન આવી દીધી ભાઈ આ ખોટા 180 દીધી જાય નહીં ભલે હાલો ઉતરી ગયા ભાઈ જા ઇન્ડિયા ગેટ દરિયા ઘૂઘવાટો કરે ભાઈ દરિયા ઘૂઘવાટો કરે આમ જો પાણી અરે ઉપર આવી ગયું બોલ પાણી નો જાય મુની આ 180 દીધા ને પણ એ પ્રમાણે પાણીમાં ગયા કોઈ આવતા નહીં 180 પાણીમાં ગયા ભૂરિયા જેવા જડે નહીં જો ભૂરિયા જેવા જડે ભાઈ અહીંયા તો ફોરેનર આવે છે આવું જોવા જડે નહીં બધું આવી તો ક્યારેક બધું જોવા જડે ને કાંઈ ન જડે એમ આજે આટલો ખર્ચો કરીને આવ્યા જોવા તો આટલું બધું જોવા જડ્યું આજે તાજ હોટલ ને જૂની નવી બે આ ઇન્ડિયા ગેટ હવે જાય પાછા હોટલે પહોંચી ગયા ભાઈ હાવ નજીકથી ગયો ભાઈ નારિયેળના ઝાડ ને તાજ હોટલ હાવ નજીકથી તાજ હોટલ દેખાડી તમને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો વિડીયો અને નજીકથી આવું તાજ હોટલ બતાવી ગયો ટેક્સી બંધાઈ ગઈ આપણી બરોબર ટેક્સી થઈ ગઈ ને ટેક્સી મળી ગઈ છે હવે અહીંથી સીધા જઈશું બરોબર ને બધા મુંબઈ દર્શન કરશું બધાએ હિરોઈન ને વિલન ને બધાને આપણે ઘર જોઈશું બરોબર બધું બધા બે ગયા ભાઈ એમાં ટ્રેડિંગ હાલે છે એક બીચે આવી ગયા આ ક્યુ બીચ કહેવાય ખબર નથી આ ક્યુ કહેવાય એક બીચે આવી ગયા મુંબઈ ઇન્ડિયન મેચ રમે સ્ટેડિયમની સામો આમ નહીં જા સામે સ્ટેડિયમ હે આની પાછળ લાઈટ દેખાય સામે સ્ટેડિયમ જા બીચ ઉપર રખડી હો અત્યારે વાહ વાહ એનો નજારો તો જો મોજ આવી જાય એવું હો મોજ આવી જાય જો મુંબઈ મસ્ત નો ભાઈ મસ્ત લાવ મને 2 દાણા ખવડાવીએ હા એ તમને ખબર જ હોય માવો તો ખાવા જોઈએ ભાઈ આપણે ગુજરાતી ગમે છે માવો તો જોઈએ જ પેલા હે હા લેવા મોટભાઈ માવો કઈજો તું આમે મુંબઈ ઇન્ડિયન નું હે મેચ રમે ની સામો આમ સ્ટેડિયમ ની સામો આમ આ બાજુ સ્ટેડિયમ હે જો આ લાઈટું દેખાય ને લાઈટું એની પાછળ ને સ્ટેડિયમ હે ભાઈ મેચ રમે ક્રિકેટ ગ્રાઉન્ડ હે હા રખડી તે બીચ ઉપર જો હા શું કહેવાય આ બધા જીમેટના મૂક્યા છે પાણી નું આવે કામ ઉપર એવું કંઈ છે ને જો આ મુંબઈનો નજારો હે
દુબઈ જેવું લાગે નહીં? હા ઝાડ નીચે ઠંડો હવા લઈ નહીં? ઝાડ નીચે ઠંડી હવા લઈ જો ઝાડ દેખાય મસ્ત મજા જેવા રાખે નહીં? આ ઝાડ નીચે મજા જેવા રાખે ભાઈ. હરા ને ભાઈ મારા બેટા હવારના બેટા ઘાસ નથી ખાતા મારા બેટા બોલ. અને કેર નો કહો ભાઈ ને ઘાસ ખાવેલા ઘાસ જ નથી ખાતા બોલ. હવારના બેટા ભૂકા ઘાસ નથી ખાતા. નોટ કઈ નહીં ભૂલે ઘાસ તો ઉગ્યું નથી ક્યાં દેખાય. મુકેશ કાકાનું ઘર આવી ગયું ભાઈ. આપણા મુકેશ કાકાનું ઘર આમ જો મુકેશભાઈ મુકેશ અંબાણીનું ઘર ભાઈ. આમ જો તમે ઉપર આમ જો ઝૂમ કરીને બતાવું થોડુંક. હા જોવા જેવું ભાઈ. મુંબઈમાં બહાર નીકળ્યો હાલો જોવું હાલો મુકેશભાઈ નું ઘર હો. આપણા મુકેશ કાકા ભાઈ. હાલો હાલો હા યાર મુકેશ કાકાનું ઘર આમ જો તું મોજ આવી જેવું ને હે ભાઈ. પોગી ગયા મુકેશ કાકાના ઘર પાસે ભાઈ. જો ફોટો પાડી મુકેશ કાકાના ઘર પાસે થોડી સેલ્ફી બેલ્ફી લઈ લઈ વિડીયો વાયરલ કરી દઈએ ભાઈ. મુકેશ કાકાનું ઘર બતાવ્યું તમને હે જો હારી. હા જમાવટનું હો પણ મોજ આવી જાય હે. મુકેશ અંબાણીનું ઘર ભાઈ. મુકેશ અંબાણીનું ઘર